વેલકમ બેક. વડોદરા મનપાના ભાજપના ઉમેદવારો જાહેર. નો રિપીટ થિયરી હેઠળ હાલના 80% કોર્પોરેટરના પત્તા કટ થયા છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે તમામ 19 વોર્ડના 76 ઉમેદવારોની યાદી જાહેર કરી. નો રિપીટ થિયરી અંતર્ગત ભાજપે વડોદરામાં મોટા ભાગના કોર્પોરેટરની ટિકિટ કાપી છે અને તેના સ્થાને યુવા અને નવા ચહેરાને પ્રાધાન્ય આપ્યું છે. ભાજપે કુલ 76 પૈકી 60 કાઉન્સિલરની ટિકિટ કાપી નાખી છે. મતલબ કે જૂના કાઉન્સિલર પૈકી ફક્ત 16 કાઉન્સિલર જ ફરીથી રિપીટ થયા છે. એટલે કે પૂર્વ મેયર પિંકી સોની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીનું પત્તું કપાયું છે. તો સતત વિવાદમાં રહેતા મહિલા કાઉન્સિલરો જાગૃતિ કાકા અને હેમિશા ઠક્કરની પણ બાદબાકી કરાઈ છે. બીજી તરફ વર્ષા વ્યાસ, રીટા આચાર્ય, મીનાબા ચૌહાણ, તેજલ વ્યાસને રિપીટ કરવામાં આવ્યા. વર્ષ 2024માં આવેલા વિનાશકારી પૂર બાદ સ્થિતિને નિયંત્રણમાં નહીં કરી શકનારા તમામ કાઉન્સિલરની બાદબાકી કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકામાં ગત ટર્મમાં સતત કોઈને કોઈ વિવાદમાં રહેનાર મેયર પિંકી સોની તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીનું પત્તું કપાયું છે. શીતલ મિસ્ત્રીની સાથે સ્થાયી સમિતિના તમામ 11 સભ્યોની પણ બાદબાકી કરાઈ છે. શીતલ મિસ્ત્રી સતત અધિકારીઓ અને હોદ્દેદારો સાથે વિવાદોમાં રહ્યા હતા. એટલું જ નહીં, શીતલ મિસ્ત્રીએ પોતાના વિસ્તારના વિકાસ માટે મળતી ગ્રાન્ટનો પણ ઉપયોગ નહોતો કર્યો. બીજી તરફ પૂરની સ્થિતિ બાદ લોકોના હાલચાલ પૂછવાની પણ તસદી ન લેનારા કાઉન્સિલરોને ઘર ભેગા કરાયા છે. મેયર પિંકી સોની સહિત 5 પદાધિકારીઓને આંતરિક વિવાદ નડી ગયો. સ્થિતિ એવી હતી કે વડોદરા અન્ય મહાનગરોની સરખામણીએ વિકાસમાં પાછળ રહ્યું હોવાની ટિપ્પણી ખુદ પ્રદેશ નેતૃત્વના ટોચના લોકોએ પણ કરી હતી અને આથી જ નવા લોકોના નામની જાહેરાતમાં સંગઠન જ સર્વોપરી હોવાનો સંદેશ અપાયો છે. આ ઉપરાંત ચર્ચાઓમાં અને સતત વિવાદોમાં રહેતા અન્ય કાઉન્સિલરના નામની પણ બાદબાકી કરી દેવાઈ છે. પરિવારવાદ મુદ્દે હંમેશા કોંગ્રેસને ઘેરનારી ભાજપે અનેક નેતાના સંતાનો તેમજ સંબંધીઓને ટિકિટ આપી છે. જેમાં પૂર્વ કાઉન્સિલરના પતિ મનોજ શાહને ટિકિટ મળી છે. તો પૂર્વ કાઉન્સિલર પુરુષોત્તમ હેમનાનીના પુત્ર પવન હેમનાનીને પણ ઉમેદવાર બનાવાયા છે. પૂર્વ કાઉન્સિલર કંચન રાજના પુત્રવધુ દીક્ષિતા રાયને પણ ટિકિટ મળી છે. તો પૂર્વ કાઉન્સિલરના પુત્રી નિધિ પટેલને પણ ભાજપે ટિકિટ આપી છે. પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિના પુત્ર ઉપેન્દ્ર પ્રજાપતિ તેમજ પૂર્વ મંત્રી જીતેન્દ્ર સુખડિયાના પુત્ર હિરેન સુખડિયાને પણ ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે.